પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 101મા જન્મદિને આણંદ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। કવિ હૃદય અને પ્રખર વક્તા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે 101મા જન્મદિને આણંદ જિલ્લા ભાજપ દ્વારા શહેરના લોટેશ્વર તળાવ પર પ્રસ્થાપિત તેઓની પ્રતિમાને સવારે 10 વાગ્યાના અરસામાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કવિ હૃદય અને પ્રખર પ્રવક્તા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે 101મા જન્મદિને શહેરના લોટેશ્વર તળાવ ખાતે પ્રસ્થાપિત વાજપેયીની પ્રતિમાને આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત જિલ્લા મહામંત્રી જગત પટેલ, સુનિલ શાહ, શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ તથા પાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ ભાજપના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભારત રત્ન દેશના ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અધ્યક્ષ આદરણીય વાજપેયીજીની 101મી જન્મજયંતિ છે। એમનો જન્મ 1924 ગ્વાલિયર મુકામે થયેલો હતો અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 2 સીટથી 302 સીટ સુધી પહોંચાડવામાં ખૂબ મોટું યોગદાન આદરણીય વાજપેયીજીનું હતું। એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી થઈ છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ફરીથી ત્રીજી વખત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એ ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે। આ પાર્ટીથી જ ભારત દેશ વિશ્વની ટોચ પર જઈ રહ્યો છે અને વિશ્વમાં પણ જેને ખ્યાતનામ મેળવ્યું હોય એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરતી હોય। આદરણીય વાજપેયીજીએ જે રીતે પાર્ટીને મોટી કરવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું અને એમનું યોગદાન આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક નીચે સુધી લઈ જઈ અને પાર્ટીને મજબૂત કરી રહ્યા છે। એમના યોગદાનને કદી ભૂલાય નહીં એ રીતનું યોગદાન હતું। આજે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને નમન કરીએ છીએ અને એમના જે વિચારો હતા એ યુવાનો સુધી પહોંચાડવા માટે અમે બધા જ કટિબદ્ધ છીએ। આજના સૌ આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે શ્રદ્ધાંજલિ આપેલી છે। આજરોજ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના રાજપુરુષ યશસ્વી નેતા એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે હું તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અધ્યક્ષ અટલજીના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રા આજે વટવૃક્ષ બનીને સમગ્ર ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારેય દિશાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના વખતનો વિચાર એ જન સુધી પહોંચ્યો છે અને એના મૂળમાં જેમણે કામ કર્યું છે એવા અટલજીને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે અને એમના કરેલા કામો, એમને ચીંધેલો રાહ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન શ્રી સુધીના તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો એ વાતને સ્વીકારીને, એ વાતને આદર્શ માનીને જન સુધી જે પહોંચાડ્યું છે એના ફળ સ્વરૂપ જ આજે સતત ત્રીજી વખત દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। દેશના અનેક રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સમગ્ર દેશ વિકસિત ભારત બનવાના ધ્યેય તરફ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અટલ બિહારી વાજપેયીજીના સ્વપ્નને સાકાર કરવા માટે અમારા થકી થતા બધા જ પ્રયત્નો કરીને આજે વાજપેયી સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।